નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ. નવસારીની MB ગોહિલ ફિઝિયોથેરાપી કોલેજ દ્વારા ફ્રેશવેલ 2026 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. નવસારીની MB ગોહિલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ફિઝિયોથેરાપી કોલેજ દ્વારા તાજેતરમાં જ ફ્રેશવેલ 2026 કાર્યક્રમનું શાનદાર આયોજન BR ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફિઝિયોથેરાપીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું વર્કાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે ફાઇનલ યરમાં સફળતાપૂર્વક પાસ થયેલા વિદ્યાર્થીઓને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પરિણામમાં ડિસ્ટિંક્શન સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓના 5 તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફિઝિયોથેરાપિસ્ટ અને હાલના નાણાવટી સુપર મેક્સ હોસ્પિટલ સ્પોર્ટ્સ મેડિસિન વિભાગના હેડ ડોક્ટર અલી ઈરાની ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રહલાદ શાહ, અગ્રણી રમેશભાઈ હિરાણી, સાંઈ ગ્રુપના ચેરમેન જીતેન્દ્ર પટેલ, લાઈફ ઇન હોસ્પિટલના શ્રદ્ધાબેન તથા VNSGU બોર્ડ ઓફ મેમ્બર લક્ષ્મણભાઈ આહિર સહિત શહેરના નામાંકિત ડોક્ટરો અને કોલેજના મેડિકલ સ્ટાફ હાજર રહ્યો હતો. ઉપસ્થિત તમામ મહેમાનોએ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની આગવી કલાઓ સ્ટેજ પરથી રજૂ કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે ત્યારના ડીન એવા ડોક્ટર અમિત પટેલ શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ. આજ રોજ 17 જાન્યુઆરી 2026ના રોજ MB ગોહિલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ફિઝિયોથેરાપી કોલેજ નવસારી દ્વારા ફ્રેશવેલ 2K26નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ, ફિઝિયોથેરાપીમાં એડમિશન લીધેલ ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓનું વેલકમ અને જે ફાઇનલ યરમાં પાસ થઈ ગયા વિદ્યાર્થીઓ છે એમને ફેરવેલ આપવામાં આવી હતી. સાથે સાથે યુનિવર્સિટી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના રિઝલ્ટમાં જે અમારી કોલેજમાં 5 વિદ્યાર્થીઓ ડિસ્ટિંક્શન પામેલ છે એ વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું હતું. આમાં આજના આયોજનમાં મુખ્ય વક્તા તરીકે ડોક્ટર અલી ઈરાની, જે આપણા ઇન્ડિયન ક્રિકેટ ટીમના ફોર્મર ફિઝિયોથેરાપિસ્ટ, હાલમાં નાનાવટી સુપર મેક્સ હોસ્પિટલના ફિઝિયોથેરાપી અને સ્પોર્ટ્સ મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ અને ફિઝિયોથેરાપી કાઉન્સિલ, નેશનલ કમિશન ઓફ અલાઇડ હેલ્થ પ્રોફેશનલ બિલની જે નવી ફિઝિયોથેરાપીની કાઉન્સિલ બની છે તેના મેમ્બર તરીકે છે આજે આવ્યા હતા. સાથે સાથે નવસારીના MLA શ્રી રાકેશભાઈ દેસાઈ, શ્રી ભૂરાલાલજી શાહજી, રમેશભાઈ હિરાની, પ્રેમચંદજી લાલવાની, સાંઈ ગ્રુપના જીતુભાઈ પટેલ, જીતેનભાઈ પટેલ, લાઈફ ઇન હોસ્પિટલના શ્રદ્ધાબેન અને અમારી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેમ્બર શ્રી લક્ષ્મણભાઈ આહિર અને અમારી કોલેજના તમામ વિઝિટિંગ ને ફેકલ્ટીઝ, મેડિકલ ફેકલ્ટીઝ ને નવસારીના તમામ ગણમાન ડૉક્ટરો હાજરી આપી હતી અને તમામ અતિથિ લોકોએ અમારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, DD સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. તો નવસારીની MB ગોહિલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ફિઝિયોથેરાપી કોલેજ દ્વારા ફ્રેશવેલ 2026 કાર્યક્રમ BR ફાર્મ ખાતે યોજાયો હતો, અને જેમાં વિદ્યાર્થીઓએ મન મૂકી અને મજા માણી હતી. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.